હા આ મજામાં છો ને? એકદમ મજામાં છીએ. તમે લોકો આવ્યા બહુ સારી વાત કહેવાય. હા થયું કે ઘણા દિવસથી આ છે ને દીદીને હું મળી નહોતી તો થયું કે આજે મળી આવું. સારું કર્યું કે તમે લોકો આવ્યા અને આવ્યા છો ને તો રોકાઈને જ જવાનું છે. હા રોકાવા તો આવ્યા છીએ અને આમ પણ આ તમારી અને મારી વાતો કેટલા દિવસથી થઈ નહોતી તો હવે વાતો પણ થઈ જશે. કેમ નહીં? આ સાવ બદલાઈ ગઈ છે તું તો. હે તમને કહું હા આ ઓલી બાર ગાડી પડી ઈ હારી લીધી છે. કેમ? હારી છે એમ. તો એટલી બધી નજર નાખવાની શું જરૂર છે? અરે, ગાડી તો ગાડી હોય. હા હમણાં જ લીધી અમે લોકોએ. આદિત્યને બિઝનેસમાં બહુ પ્રોફિટ થયું હતું ને તો એમણે વિચાર્યું કે જૂની ગાડી આપીને નવી લઈ લો. આ તો પાર્ટી બાકી છે ને ગાડી લીધી એની. આપી દઈશ ને ગાડી. તને મેં ના પાડી? તમે કઈ લીધું કે નહીં ગાડી વાળી? ગાડી તો શું સોરી સાયકલ લીધી કે નહીં? સ્પ્લેન્ડર છે મારે. સ્પ્લેન્ડર. સ્પ્લેન્ડર છે એમની પાસે. આદિ એ છોડો ને. અશોક કુમાર અમે લોકો નક્કી કરીએ છીએ કે આ ગાડી લીધી ને એટલે ફરવા જવાનો પ્લાન છે. આમ પણ માતાજી દર્શન કરવા જવું છે ગાડી લઈને અને બીજી બધી જગ્યાએ પણ જવાનું છે. હા. આદિ એક કામ કરો ને ના બોલ ને. આપણે આ લોકોને પણ સાથે લઈ લઈએ. બરાબર છે. બધા હળી મળીને જઈશું બહુ મજા આવશે. હા હા એટલે કાંઈ વાંધો નહીં. આમ જો મારે હમણાં રજા જ છે. અને આમે કેટલા દિવસથી ક્યાંય અમે ફરવા ગયા જ નહોતા. હા તું આવે એનો વાંધો નથી. તો? પણ પણ એમને રજા છે તમે અરે, ચિંતા ના કરો રજા જીજુ. હોય તો પણ આપણી ગાડીમાં ના એ નો કેમ? બધાનો મેળ આવે. કેમ? એટલે શું એને કઈ સેન્સ જેવું છે? Sense? કપડા કે ગાડીમાંથી પગ નીચે ઉતારે ને તો ઉમને એમ થાય કે આ ભિખારીને ક્યાં બેહાડ્યો છે? બોલો છો. જીજુ. હા. અને આને પાછી ઉલટી થાય ને ઓલું થાય. ખાલી એક દિવસ આપણે લગ્ન પ્રસંગમાં ભેગા થતા ને આગળની સીટ પર બેસી ગયો. એ કે હાટુભાઈ એમ કે બેસી તો ગયો. પછી મેં જરાક ગાડી આંકી કે ઊભી રાખો. મેં તો હું થાય છે ઉલટી. અરે પણ 5-10 વાર તો ગાડી ઊભી રખાવી. આ ઓકણિયું છે. આને કઈ નથી લઈ જવાનો પા. બોલો છો. હા હું સાચું કહું છું. મસ્તી ખોટું કરે લાગે તો તમારી જો મને કાઈ વાંધો નહીં. એક તો તમારા વાળ તમારા જે વાળ છે ને એકદમ હડી ગયેલા વાળ તમે રાખો છો. જે 1990-80 ની જે ફેશન હતી ને અત્યારે તમે કરો છો ખબર નહીં કેમ. અને આ તમારો શર્ટ આ ટીક્યુ ટાંકવા વાળો 1955 માં બાપા પહેરતા હશે કદાચ. ન્યૂ ફેશન આવી છે પાછી જૂના જમાનાનું પાછું હમણાં નવું નીકળ્યું નથી હા હા તો તો જુઓ અશોક કુમાર એની છે ને એક દવા એને આવે છે. હિન્દીમાં કઈ બોલતા નથી આવડતું. આપણે બહાર જઈએ ને ત્યાં હિન્દીમાં ગુજરાતીમાં વાત પણ કરે. આપણે બધા છીએ ને જીજુ તમે બધા છીએ પણ આપણી કાંઈક જરાક માણસ કાંઈક આપણું કાંઈક લેવલ તો હોવું જોઈએ કે નહીં આદિ. કે સામેવાળા વ્યક્તિ સામે આપણી ઇમ્પ્રેશન પડે. આને એમાં કઈ ખબર જ નથી પડતી. અશોક જો ખોટું નહીં દીદી. લગાડતો પણ હું જે છે ને એ કહીશ. હા છોકરીઓને ઘડી વાર આવે કેટલું બોલ છો અશોક કુમાર. સાથે નહીં આવે. બાકી તમારે જે નક્કી તું આવીશ તારાથી વાંધો નથી. ભાઈ એકલી થોડી આવે. હા બરાબર એને છે બધી ખબર અશોકને. પડે. આ તો તમને ભૂલમાં મળી ગઈ બરોબર છે. આ ન મળી હોત ને તો તમને કોઈ મળવાનું નહોતું. અશોક કુમાર ચિંતા ન કરો. ચિંતા ન કરો. હિન્દી આવડવું એ કઈ જરૂરી નથી. એ ખાલી એક ભાષા છે. કોઈને આવડતી હોય કોઈને ન આવડતી હોય. અને રહી વાત તમને ઉલટી થાય છે ને તો આપણે છે ને એના માટે દવા લઈ લઈશું જેથી કરીને કઈ પ્રોબ્લેમ ના આવે. હા એક તો એ માવા નહીં ખાવ માવા નહીં ખાવ ને. તમાકુ તમને કઈ વ્યસન જ નથી જીજુ? ના હું તો સિગરેટ પીઉં છું ને. હા તો તમે સિગરેટ પીવો હું છો બધાથી દૂર પીઉં છું. એકાંતમાં પીઉં છું. અને આ ભાઈ સાહેબ તો ખરર કરે. ગાડીમાં જેટલો ટેપનો અવાજ ન આવતો એટલો તો માવાનો અવાજ આવતો. બસ આદિ હવે મને લાગે છે કે મસ્તી મજાકથી આપણે આગળ વધી ગયા છીએ તો આ વાતને આપણે અહીંયા જ પૂરી કરીએ. ફરવા જવાનું થશે ને ત્યારે જોયું જશે. અત્યારે બીજી વાત કહું. હવે બીજી વાત શું કરે? બરાબર છે જીજુ આટલું- ખિસ્સામાં છે ને પેલા હોવું જોવે પછી કઈક જવાની વાત કરાય. ચાલો આપણે બહાર જશું વાંધો નહીં. હું ₹1,00,000 વાપરીશ. તમે કેટલા વાપરશો? તમને ખબર છે ને મારો પગાર 18,000 જ છે. સાંભળી લીધું? આ તો શું થઈ ગયું? પૈસા કઈ મહત્વ નથી. અરે. આપણે આમ પણ ગાડી લઈને જવાના જ છીએ ને. આપણે 2 જઈએ તો એટલું પેટ્રોલ બળશે ને 4 જઈએ તો એટલું જ પેટ્રોલ તમે બળશે. મારા ઘરે આવો ખાઈ પી જાઓ કઈ જોતું હોય તો મારી પાસે માંગો. એનાથી મને કઈ વાંધો નથી. પણ મારી બરાબરી ન કરો ને તો વધારે સારું. જે મારું છે ને એ મારું જ રહેશે અને તમારું કરીને તમે બતાવી નહીં શકો લોકોને. આટલામાં સમજ પડતી હોય તો સમજી જાજો કે હું શું કહેવા માંગુ છું. જો આ બધી વાત છે ને આપણે પછી કરીશું. હું તમારા લોકો માટે મસ્ત ચા બનાવીને આવું. હા તમારે કામ નથી કઈ? ચાલ કામ પતાવો તમારું. દીદી ચા નો બનાવતા. કેમ કોફી પીવી છે? ના ના એમ જ હવે અમે લોકો જઈએ ને. હેતલ તું તો એમ કહેતી હતી કે તું રોકાવા માટે આવી છે. હજુ તો ચા પીને રસોઈ બનાવવાની છે અને તું અત્યારથી જવાની વાતો કેમ કરસ? આવ્યા હતા અમે લોકો રોકાવા માટે જ પણ જુઓ ને આ જીજુએ કઈ બાકી રાખ્યું છે? બોલવામાં કાંઈ કમી નથી છોડી. હેતલ એમની તો આદત છે મસ્તી મજાકમાં ગમે તે બોલી દે.
પણ એમના પેટમાં પાપ ન હોય, એ થોડી વારમાં બધું ભૂલી પણ જશે. સાચી વાત છે, થોડી વારમાં બધું ભૂલી પણ જશે. પણ અશોકને જોયા હતા તમે? મસ્તી મજાક કરવાની પણ કોઈ હદ હોય દીદી. જીજુએ એ હદ જ ક્રોસ કરી દીધી છે. અમને લોકોને લાગતું જ નહોતું કે જીજુ અમારી જોડે મસ્તીથી વાત કરે છે, સિરિયસ બોલતા હતા. જાણું છું કે અશોક કુમારને ખોટું લાગ્યું હશે, એમાં એને ખોટા નથી ગણ. પણ જો આદિત્યની વાતને આટલી બધી મન પર ન લો, અને આ તારી બેનનું ઘર છે એટલે તું ગમે ત્યારે આવી જઈ શકે છે. અત્યારે તું રિસાઈને જઈશ તો કાલ સવારે તારો પગ પણ ભારે થઈ જશે અહીં આવવા માટે. એની કરતાં બેટર કે આપણે સાંજે બેસીએ ને ત્યારે બધી વાતનું નિવારણ લાવી દઈએ. હા, સાચી વાત છે તમારી. સાંજે બેસીશું એટલે પાછા જીજાજી એમનું ચાલુ કરશે અને પાછું અશોકને ખોટું લાગશે. તમે તમારી જગ્યાએ સાચા છો, હું એમ નથી કહેતી કે તમે ખરાબ છો, પણ જીજુએ જે અમારી સાથે વર્તન કર્યું ને એ બહુ ખોટું કર્યું. એને નહોતા લઈ જવા તો એને ના પાડી દેવી હતી, કંઈ પણ બહાનું બનાવીને. આવી રીતે કોઈના મોઢા ઉપર આવું નહોતું કહેવું દીદી. ભૂલ તો મારી જ કહેવાય કે મેં વળી ફરવાની વાત તમારી સામે જ ખોલી. એકલામાં પૂછી લીધું હોત ને પછી હા ના કર્યું હોત તો સારું હતું. એમાં તમારો વાંક થોડો છે? તમને થોડી ખબર હતી કે જીજાજી આવા શબ્દો બોલશે? જીજાજીને એટીટ્યુડ થોડોક વધારે રહ્યો કે નહીં પહેલેથી જ, આજકાલનો તો આ બધું કંઈ છે નહીં. પણ અત્યાર સુધી જે કહેતા હતા ને એ અમે લોકો ઇગ્નોર કરતા હતા કે હશે ભાઈ, નાની મોટી વાતો તો સંબંધોમાં ચાલતી જ હોય છે. પણ આજે તો હદ કરી દીધી છે. હા, સાચી વાત છે. બધું જાણવા છતાંય ચૂપ રહેવું પડે છે મારે. શું કરું? મારે તો આ ઘર ચલાવવાનું છે ને, એની સાથે જિંદગી કાઢવાની છે. એટલે ઘણી વખત એ સાચા હોય કે ખોટા હોય મારે સાથ આપવો જ પડે છે. પણ જો હું તને હજુ કહું છું, એમનું મનમાં ન લે. એમના વાતથી હું માફી માંગી લઉં? તમે હમણાં કેમ કીધું કે જીજુ સાચા હોય કે ખોટા હોય, સાથ તો હંમેશા તમારે જીજુનો જ દેવો પડશે. એમ મારે પણ જો અશોકને ખોટું લાગ્યું છે અને હું રોકાઈશ ને તો અશોકને પણ એમ થશે કે મારી બેન અને જીજુને સપોર્ટ કર્યો, એમને નહીં. એટલે સોરી. હેતલ, હું જાણું છું કે તું ક્યાંય ખોટી નથી, અને મને એ નથી ખબર પડતી કે આદિત્યને આટલો ઘમંડ કઈ વાતનો છે. જ્યારે હોય ત્યારે પૈસાની મોટી મોટી કરતા હોય છે. અરે ઈશ્વરે આપ્યું છે તો સારી વાત છે, વાપરો. પણ કોઈને નીચા દેખાડવાને તો ખોટું જ છે. જો બેન તરીકે હું બધું સમજુ છું કે તું ખોટી નથી, અશોક કુમાર પણ ખોટા નથી. તું કહેતી હોય તો હું અશોક કુમારની માફી માંગી લઉં? ના, તમે શું કરવા માફી માંગો? અને આમ પણ આ જીજાજીએ જે કર્યું છે ને આજે નહીં તો કાલે ભોગવવું તો પડશે જ. અમે કોઈ દિવસ જીજાજી પાસે 5 રૂપિયા માગવા નથી આવ્યા કે આવી રીતે મોઢા ઉપર અશોકને બોલી જાય. જાણું છું, જાણું છું કે તમે કોઈ દિવસ લાલચ નથી રાખી. અને અશોક કુમાર કેટલા ભોળા છે, કેટલા સીધા છે. એમને જોઈને તો દુશ્મનને પણ બોલવાનું મન ન થાય, સંભળાવવાનું મન ન થાય. જ્યારે આદિત્ય પોતાના ઘરના વ્યક્તિ હોવા છતાં પણ આટલું બધું બોલી ગયા. પ્લીઝ હેતલ, આજનો દિવસ રોકાઈ જાય, સાંજે જતી રહેજે બસ. ના, કોઈ મતલબ નથી દીદી રોકાવાનો. અમે લોકો જઈએ છીએ અને તમારે મળવું હોય ને તો ત્યાં આવી જશો. હવે હું અને અશોક કોઈ દિવસ આ ઘરમાં નહીં આવે. એવું ન બોલ. સમય છે, ક્યારેક મારે તારે જરૂર પડી ગઈ તો ત્યારે તું નહીં આવે તો હું એકલી શું કરીશ? હા, તો ફોન ઉપર પણ વાત થઈ શકશે. બાકી આવી રીતે અશોકનું અપમાન વારે વારે થશે ને એમાંથી સહન નહીં થાય. જાણું છું. અશોક કુમારને મારા તરફથી સોરી કહી દેશે. હા. ખાલી ચા પીને જઈશ? ના, ચા પીવાનો કોઈ મતલબ જ નથી. અમે લોકો તો અહીંયા રોકાવા આવ્યા હતા, હરખથી આવ્યા હતા, પણ જીજાજીએ તો મૂડ જ ખરાબ કરી નાખ્યો આખો. ઠીક છે, પ્રેમથી જા, ધ્યાન રાખજે તારું. હા, અને ચિંતા ના કરતા. તમે બે? અરે હું તો મોબાઈલમાં એટલી ખોવાઈ ગયેલી હતી. શું થયું અશોકને? અશોક, મને બોલાવતા નહીં તમે. અરે હું કામ ન બોલાવું? મારો દીકરો છે તું, તને ન બોલાવું? તું છે ને ત્યાં કોઈ દી મને આવવાનું કહેતી નહીં. એક મિનિટ, કઈને જ આવી છું મોટી બેન. એક મિનિટ. તમે લોકો આ મીરાના ઘરે એટલે કે હેતલની મોટી બેનના ઘરે રોકાવાના હતા ને, તો અચાનક પાછા કેમ આવી ગયા? અને આ થેલો કેમ ત્યાં પડ્યો છે? ઠેલો હું હવે? શું થયું? થયું જેવું ને મમ્મી કે પાછું નહોતું આવું ને તોય આવવું પડ્યું. એટલે એટલે એમ
શું કેવું હવે તમને? શું મને પણ શરમ આવે છે કહેતા. અરે શું કેવું એટલે જે કહેવાનું છે એ જ કહેવાનું છે. થયું શું એટલે મીરાને ત્યાં કઈ મગજમારી થઈ? શું થયું? કઈ બોલાચાલી થઈ બે બહેનો વચ્ચે? મગજમારી એટલે કોઈ દિવસ ન જવાનું હોય ને એવી જ મગજમારી થાય છે. અને સાચું કહું તો હવે હું કોઈ દિવસ દીદીના ઘરે જઈશ જ નહીં. આ છેલ્લી અને પહેલી વાર હતું. અરે બાપા, બધી વાત સાચી. તમારી બે બહેનો વચ્ચે મગજમારી થઈ એવું સમજાઈ ગયું, પણ શું કામ થઈ? બે બહેનો વચ્ચે નથી થઈ. તો અમારા જીજાજીએ અશોકનું અપમાન કર્યું. ન બોલવાના શબ્દો બોલ્યા અશોકને. શું બોલ્યા? અરે એ ફરવા જવાના હતા તો હા મીરાબેને કીધું કે આ બેયને લઈ જાવી એમ. હા તો અમારા હાટુભાઈ એમ કીધું કે હેતલ ભલે આવે ઈ કે આ નહીં. અશોકથી એને શરમ આવે છે. અશોકને બધે લઈ જવામાં. અને અશોકને કેવા કેવા શબ્દો કીધા. આમ છે ને તેમ છે ને પગાર નથી તમારો ને અમારી પાસે આટલા બધા રૂપિયા છે ને. રૂપિયા છે તો શું કામના? હવે ક્યાં એટલી બધી મને ઉલટી થાય છે કે તમને ઉલટી થાય છે ને કે એટલે મજા ન આવે. હા, વાત બરાબર બેટા, પણ આમાં ઝઘડો ક્યાં કરવાની જરૂર હતી? ઝઘડો ની ક્યાં કરો છો? મને હું કેવું, એને બહુ અભિમાન આવી ગયું. અરે બહુ પૈસાનું અભિમાન અરે છે. એને- પૈસા હું કામના? મમ્મી આટલા બધા પૈસા કામના હું? એ કયો ને સ્વભાવ સારો ન હોય તો. હેતલ બહુ મને બોલવા દેશો? હું બોલું કંઈક? તારા હાડુભાઈને એના રૂપિયાનું અભિમાન હોય તો એની પાસે રહેવા દેવાય બેટા, પણ આપણે આપણા સંસ્કાર છોડીને ઝઘડો કરવાની ક્યાં જરૂર હતી? હા, તારે એમ કહી દેવાય કે ભલે ન લઈ જતા. તારે કદાચ તારી પત્ની ન મોકલવી તો કહી દેવાય કે મારે મારી પત્નીને નથી મોકલવી. પણ હું કાંઈ બોલ્યો જ નહોતો, એ જ નકરું બોલતો હતો. મને ખબર છે તમે- આદિત્ય. મમ્મી તમે હારે આવ્યા હોત ને તો તમે એ સંબંધ તોડી નાખો. બરાબર છે મમ્મી. ન બોલવાનું બોલતા પણ હતા. સંબંધ ન તોડાય આના માટે. માનું છું કે ન બોલવાનું બોલ્યો હશે, એનો જે સ્વભાવ છે એ પ્રમાણે એને વર્તન કર્યું હશે, હું માનું છું. પણ આપણે સંબંધ તોડી નાખાય. તારે ને તારા સાઢુભાઈ વચ્ચે તકલીફ હોય એમાં આ બહેનો શું કરશે બેવ? કાંઈ નહીં, એને ન્યા જાવ હોય તો ભલે ને નંજન રહેતી, હું ક્યાં ના પાડું છું. મારે નથી જવું મમ્મી. સંબંધ તોડીએ ને તો જ એ લોકોને ખબર પડશે. માન્યું કે મારી બેન સારી છે બિચારી, પણ એને તે આ જીજાજીની તરફ તો બોલવું જ પડે ને. એ વાત તો સાચી છે. હવે પત્ની પતિ તરફ ન બોલે તો કોની તરફ બોલે? હા. એમાં કંઈ ખોટું પણ નથી. હવે આમાં આપણે કોનો વાંક કાઢવા જઈએ ને કોને કહેવા જઈએ? કોઈને કંઈ કહેવા જેવું નથી. એને નો લઈ જવા હોત ને એમ કીધું હોત ને કે જગ્યા નથી તોય સને આપણને ખોટું ન લાગે. આ તો કઈ કે ઈ નહીં એને એટલે હિન્દી બોલતાય નથી એના આવડતું. મનમાં- એવું બધું બોલતા હતા. અરે તમારે ફરવા જવાનું, એમાં હિન્દીને ને એને શું લેવા દેવા? અરે પણ એમાં એવું છે કે બહાર હોતે એ ફરવા જવાના છે. પેલા અશોક માવા ખાય છે ને ઈ એને પ્રોબ્લેમ છે મમ્મી. અશોકે કોઈ દિવસ 5 રૂપિયા માવાના જીજાજી આગળ નથી માંગ્યા. માનું છું કે તારા જીજાજી પાસે રૂપિયા નથી માંગ્યા, નથી એની, પણ આપણે કોકના ઘરે મહેમાન બનીને ગયા હોય તો ત્યાં ઝઘડો કરીને ન અવાય. ન ગમે તો પ્રેમથી આપણે ત્યાંથી નીકળી જવાય. હું બે ઝઘડો નથી કર્યો, હું એમ કહું છું. હા. એ જ ઝઘડો કરે છે. ઈ જ બોલતા હતા. હા. તમારે ઈ બોલતા હતા એવું ને કે તમે ઈ જગ્યાએ હોત ને તો તમારે નો બોલવું હોત તોય તમે બોલીને આવે. પણ તોય અમે બે જણાએ ઘણો કંટ્રોલ કર્યો અને ત્યાંની ચાય નથી પીધી. સરસ, સારું કર્યું. હવે આ ઝઘડો ક્યાં સુધી લાંબો ચાલશે? એટલે આ બે બહેનો વચ્ચે તો અબોલા થઈ ગયા ને, એવું સમજવાનું ને. કારણ કે એકબીજાના પતિ એકબીજા સાથે ન બોલતા હોય એટલે બંને બહેનોના સંબંધો તો બગડવાના. અત્યારે નહીં ખબર પડે, કાલે ઉઠીને પ્રસંગ આવશે તો શું ઈ કરીશું? બધું જીજાજીને જોવાનું આવે. કાંઈ નહીં, જે થાય એ આપણે છે ને. અને ફોન નહીં કરતી કે કાંઈ નહીં, કાંઈ લેવા જ દેવા બસ, એટલે એને ખબર પડે. એમ નહીં અભિમાન માણા કરે પણ બીજી ગમે એ વાતનું કરે ને તો હાલે. ભક્તિ છે કે સંસ્કાર છે બરાબર મતલબમાં. પણ આને તો પૈસાનું અભિમાન. મને કહી કે હું 1 લાખ રૂપિયા વાપરી ફરવા જાવી તો તમે કે લાખ રૂપિયા વાપરશો? મેં કીધું તમને ખબર તો છે કે હું 18,000. જો બેટા, રૂપિયાનું અભિમાન જે રાખે ને એને કોક દિવસ છે ને જેની સામે અભિમાન કર્યું ને એની સામે જ નમતું જોખવા આવવું પડે. એટલે હવે શાંત થઈ જાઓ, ચા બનાવો, ચા પીએ બધા બેસીને. ચલો. આ શું બિહેવિયર હતું? કોની સાથે? મારી બેન સાથે અને બનેવી સાથે. કેમ? તમને એવું નથી લાગતું કે તમે ખોટું બોલ્યા હોય? થોડો વધારે પડતો પાવર થઈ ગયો હોય એવું નથી લાગતું? ખોટું બોલ્યો? મેં ક્યાં ખોટો પાવર કર્યો? જે કહેવાનું હતું એ સાચું તો કીધું. પણ શું જરૂર હતી આદિત્ય?
આપણી પાસે પૈસા છે એનો મતલબ એવો તો નથી ને કે આપણે ગમે તેને નીચા દેખાડીશું. નીચા બતાવવાની ક્યાં વાત હતી? ખાલી વાત થઈ તો વાતમાંથી બધી વાત કહેવાય ગઈ. એમાં શું થઈ ગયું? એમાં ખોટું લાગ્યું એમને? અને આમ પણ આપણી પાસે છે, એની પાસે નથી. હા, પણ તો શું થઈ ગયું? અત્યારે આ મુદ્દો લાવવાની જરૂર શું હતી? એ લોકો 1-2 દિવસ રોકાવા આવ્યા હતા તો શાંતિ રાખવી જોઈએ ને. ફરવા ભેગા ન લઈ જવા હોય તો પછી આપણે ન લઈ જાત. પછી કાલ સવારે એવું બને કે ફરવા લઈ જઈએ, 5-25 ઉછીના માગે, એ પહેલા જ આ બધી વાત થઈ ગઈ હોય ને ચોખવટ વાળી, એટલે આગળ જતા કઈ માથાકૂટ ન થાય. પૈસા માટે સંબંધ બગડે ને એ મને જરાય ન ગમે. ને જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી અત્યાર સુધી એ લોકો આપણને ક્યારેય નડ્યા નથી. તને શું લાગે છે કે પૈસા નથી માંગ્યા? હા, કારણ કે મેં તો ક્યારેય સાંભળ્યું નથી એવું. તારા સાંભળવાથી શું થઈ ગયું? મેં આપેલાય છે અને માંડ કહીને પાછા પણ લીધા છે, અને ઘણીવાર માંગણી તો કરી જ છે. હમણાંથી હું નથી આપતો. આદિ, કદાચ માંગી પણ લીધા, ચાલો અમને બૈરાવાને નથી ખબર, તો શું થઈ ગયું? સગા સંબંધીઓ એના માટે જ તો હોય છે ને કે જ્યારે માણસ પોતે દુઃખમાં હોય ત્યારે મદદ માંગી શકે. હેતલને પણ આ વાતની ખબર નહીં હોય ને તને પણ ખબર નહીં હોય. અમારા લોકોનો વ્યવહાર હતો ને, એટલે મેં વ્યવહાર કરેલો છે. પણ એ ભાઈ સાહેબે પાછા આપવાની દાનત નથી રાખી, અને તેમ છતાંય મોટા ઉપાડે અહીંયા આવીને તો શેઠ હોય એવી રીતના તો બેસીને વાત કરે. તો એમને એમની ઓકાત તો બતાવવાની કે નહીં, કે તમે શું છો શું નહીં. એણે કાંઈ એવું કર્યું નથી શેઠ જેવું. આદિત્ય, તમે ખોટું બોલી રહ્યા છો, અને અરે, પૈસાનો આટલો ઘમંડ એ સારો નથી. એ તેરે નામને પાવર એવો છો નથી, તને ખબર નથી હજી. હા તો ખાલી છે ને અત્યારે ચૂપચાપ સાંભળતો તો શું કામ? કેવા એમને એમ થાય કે હું ધડ કરીશ તો સંબંધ બગડશે, કાલ સવારે વધારે મદદની જરૂર પડે તો કોણ આપશે? એટલા માટે સંબંધ રાખે છે. અને મેં કંઈ ખોટું નથી કીધું. મને એની સાથે ફરવા જવું ન ગમે એટલે મેં ના પાડી. રહી વાત 5-25નો ખર્ચો, એ કરી ન શકે. એ લોકો છે ને એસટી બસવાળા છે, જે બસમાં જાય એના પરિવાર સાથે ગયા હોય ને તો એક નાના અમથા મેળામાં જાય, મેળામાંથી 2 વસ્તુઓ લઈને પાછા બસમાં બેસીને ગામમાં આવે. આ પરિસ્થિતિમાં જીવવાવાળા છે. તો બીજું શું જોઈએ છે આપણે? તો બીજું શું જોઈએ છે એટલે એ તે મેળા સુધી જાય તો બરાબર છે. એ લોકોને મેળાની બહાર ન કાઢવાના હોય. ત્યાં આ બધું જોયું ના હોય એવી જગ્યાએ તમે લઈ જાઓ તો ગાંડા થઈ જાય. ખબર નથી પડતી કે શું કહું. મારી બેનનું અને બનાવીનું આટલું અપમાન થયું છે, છતાંય હું તમને સમજાવી રહી છું અને તમે હજી પણ આર્ગ્યુમેન્ટ્સ કરો છો. માની કેમ નથી લેતા કે હા તું સાચી છે? હું સાચો છું. મને મજા આવી એમનું અપમાન કરી. આમે તે એકવાર મારી બહુ મસ્તી ઉડાડી દે. ક્યારે? આપણે કોના લગ્ન પ્રસંગમાં ગયા હતા અને મારે મોડું થયું હતું અને હું બરાબર ત્યાં ગામમાં આવ્યો તો મારા શૂઝ બગડ્યા હતા, ગારાવાળા થયા હતા. ત્યારે શું સિચ્યુએશન બની તેને કંઈ ખબર જ નહોતી. જેવો હું બધાની સામે ભેગો થયો તો બધાએ મારી મસ્તી ઉડાડી, તો એમને પણ વધારે ઉડાડી. ત્યારનો મને નજરમાં જ છે મારો હાડો. બધા વચ્ચે હે હે કરતો હતો. ખબર નહોતી કે તમે આટલું બધું મનમાં લઈને ફરતા હશો. મારા માટે તો તમે એવી પર્સનાલિટી છો જે મોઢા પર બધું કહી દો છો, પણ આજે ખબર પડે છે કે જેટલું બોલો છો એનાથી વધારે તો તમે પેટમાં રાખો છો. એવું સમજો. અત્યારે મેં એમને બીજું કાંઈ નથી કીધું, ખાલી એટલું કીધું કે અમે લોકો જ્યાં ફરવા જઈએ ત્યાં તમને નહીં લઈ જઈએ. પણ સામે કેવું જરૂરી નહોતું. એ વાત આપણે એકલામાં પણ કરી શકતા હતા. સોરી, એના માટે સોરી. સામે કહેવાય ગયું, ભૂલ થઈ ગઈ મારી. બસ જો ફોન કરો એમને અને વાત કરો એમની સાથે. કોને ફોન કરું? અશોક કુમારને ફોન કરો, એમને સોરી કહી દો અને વાતને પૂરી કરી નાખો. મોટો કોણ? હું કે આદિ, હે લલ્લુને હું ફોન કરું? એ છે શું? એ ચીજ શું છે કે મારે એને ફોન કરવો પડે ને મારે એને મનાવવો પડે? એને ખોટું લાગ્યું હોય તો મને લાગ્યું, મારે શું લેવા દેવા? એ 7 પહેલના કારીગર, આ મારી ઓફિસ છે, અહીંયા પરોઠી વાળી ન બેસાય. બરોબર. હવે કેમ અચાનક આ બાજુ ફૂલા પડ્યા? કામ હતું. એવું તો તમારે વળી શું કામ હતું? કામ એ હતું કે આ તમે બહુ પૈસાનું અભિમાન કરો છો ને, હમ હે? હમ એ આવું ખોટી વાત કહેવાય. આવી ખોટી હવા ન કરાય. પેલા પણ મેં ક્યાં તને હવા બતાવી, અને તારી સામે ક્યાં મેં પૈસાનું અભિમાન કરીને તૂટી ગયો? મેં શું કર્યું કે ને?
તે શું કર્યું એમ? જો અશોકભાઈ, મારા સાઢુ, તમને મારું કંઈ ખોટું લાગ્યું છે? ખોટું લાગ્યું છે? ના ના, ખોટું લાગ્યું છે તો ભલે લાગ્યું. તો ભલે લાગ્યું એટલે હા, બધાયનો દિવસ સરખો નથી આવતો. જુઓ, હવે તમે કાંઈ કરતા નથી, તમારા જીવનને આગળ વધારવું, તમારે કેવી રીતના રહેવું, શું કરવું શું નહીં એનું તમને ભાન નથી, તો પછી તમે મને કઈ રીતના કહી શકો? આ તો ગામના ઘણા લોકો હોય કે તમને કહી ન શકતા હોય. મેં તો તમને કહી દીધું, મોઢે જ કીધું. એમાં શું કંઈ ખોટું કીધું? કીધું ખોટું જ કીધું છે ને. હા, ખોટું જ કીધું છે. કારણ કે આમાં કેવું છે કે જો મને છે ને ખોટું લાગી ગયું છે. હશે તો ખોટું ન લગાડતા, પણ લલ્લુ, તને કહી દઉં કે તું કદાચ મારી ઓફિસમાં આવી રીતના આવીને એમ વાત કરે ને, તારી એટલી ઓકાત જ નથી. અને તને એ કહી દઉં કે તને તો મારી ઓફિસમાં હું છે ને બાર પટ્ટાવાળો શું, બાર ચોકીદારી ન બનાવું, આટલી તારી હેસિયત છે મારી પાસે, સમજો? એટલે તું મને ન કહેતો. જો બોલવામાં ધ્યાન રાખો. ખબર છે તમે બહુ મોટા શેઠિયા છો, બરોબર? મોટો કે નાનો, આમે મોટો છો ને સંબંધમાં પણ, તો મોટા હારે કેવી રીતના વાત કરવી એ પણ તને આવડવું જોઈએ. એ તો તને આવડતું નથી. જો હું એમ કહું છું કે હવે એક વાત વિચારવાની. સમય બધાયનો આવે અને સમય કોઈનો સગો નથી. સમય કોઈનો સગો નથી, સાચી વાત છે. જેમ કે તમારો એક ને એક જ સમય છે. તમારો સમય ક્યારે બદલાશે તમને ખુદને ખબર નથી. અને આ બધા છે ને શબ્દોથી આપણને લાગી આવવું જોઈએ, જીવનમાં કંઈક કરી બતાવવું જોઈએ. એવું તો કોઈ દિવસ કેમ નથી થતું કે હું કંઈક કરીને બતાવું? બતાવીશ, હું બધુંય કરીને બતાવીશ. બસ ખાલી થોડોક સમય છે ને, થોડોક સમય જવા દે. આમ જુઓ અશોકભાઈ, હું શું કહું કે તે દિવસે મેં તમારું બધાની સામે અપમાન કર્યું એ ખોટું હતું, પણ આજે તો આપણે બંને એકલા જ છીએ ને, તો હું તમને આજે તો અપમાનિત કરી શકું ને? તો કરવો ને. આમાંય તમારો ધંધો શું છે? બીજાને અપમાનિત કરવાનો તો છે. વાહ, આમાં તમારો ધંધો શું છે? બીજાને અપમાનિત કરવાનો તો છે. ખરેખર હું કોઈ ત્યાં કરો છો આવ્યા ત્યારના ઓફિસમાં? ગોતું શું કે ક્યાંય અભિમાન હોય ને તો લેતો જાવ ને બહાર ઘા કરી દઉં. તમારી કાંક આંખ ખુલે તો. મારી આંખ તો ખુલેલી જ છે. પેલા તારી આંખ જે નથી ખુલતી ને એને ખોલતા શીખ નેપાળી. અને આ છે ને મારી ઓફિસમાં આવી રીતના કોઈ આવીને બેસી પણ ન શકે મારી પરમિશન વગર. અને તું આટલી હોશિયારી મારીને મારી ઓફિસમાં કેવી રીતના બેસી ગયો? ચાલ પગ નીચે લે અને નીકળ અહીંયાથી. જે પગ ઉપાડીને આવ્યો ને એ જ પગ તારા માથા ઉપર મૂકીને તને અહીંથી કાઢીશ બહાર, સમજો? આવતો ને બીજી વાર કોઈ સલાહ સૂચન દેવા. આવ્યો મોટો મને કહેવા માટે. સલાહ નથી આપતો. એ મહારાજા નથી કઈ તું, અને હું તારો કઈ નોકર નથી કે તું મને કહી જાય. મારા મનની મરજી, મારે જેને જેમ કેવું એમ કહું. તારામાં તાકાત હોય તું મને કહી જા, પણ તું શું મને કહી શકવાનો? હેસિયત શું છે તારી? મચ્છર જો મચ્છર, ગટરનું મચ્છર, કીડા જેવું. આ તો સાઢું બની ગયો જ ભૂલમાં તું. હેતલને તને આપવાની જરૂર જ નહોતી. બરોબર, બધી વાત હાચી. તો કાંઈ વાંધો નહીં, તું તારી જગ્યાએ હાસો છે, હું મારી જગ્યાએ હાસો છું. બાકી દિવસ જલ્દી આવશે, તું ખાલી ધ્યાન રાખ. કે તારું મોઢું હાવ પડી ગયેલું હોય છે એવો? આનથી વધારે પાડીશ તો ગઢો થઈ જઈશ. જા કામ ધંધો કરતા રહો. જાઉં છું હું. હા, જાઉં છું, પણ એટલું યાદ રાખજે કે એક દિવસ તારે પસ્તાવાનો વારો નો આવે ને તો મને કહેજે. ઓય ભગવાન, અરે જા જા, તારી જેવા કેટલા આવ્યા ને ગયા. પગ પછાડતો પછાડતો તૂટલા ચંપલ વાળા નીકળ. અરે હેતલ, સારું થયું હું તારા ઘરે જ આવતી હતી. શું કરવા? બોલો ને, કામ હોય ઈ. શું કરવા શું? બેન છે તું મારી, મને ઘણા સમય પછી મળવાનું મન થયું તો મળવા આવતી હતી. અને તું કહીને ગઈ હતી ને કે ફોન કરીશ. આટલો સમય થઈ ગયો પણ તારો એક ફોન મને ના આવ્યો, એટલે લાગ્યું કે હવે હું જ જઈ આવું. સારું થયું ને, હા રસ્તામાં જ મળી ગયા. જે કામ હોય એ બોલો. અને રહી વાત ફોન કરવાની, તો તમને તો ખબર જ છે ને કે જીજાજીએ ફોન કરવા જેવું તો રાખ્યું જ નથી.
હા હેતલ જાણું છું, પણ હવે આદિત્યની વાતને આટલી બધી મનમાં લેવાની જરૂર નથી. એ તો કંઈ પણ બોલ્યા કરે, એની વાતને પકડીને ચાલીએ ને તો આપણા સંબંધો ના ચાલે. તમે અમારા ઘરે આવ્યા હોય અને આવી રીતે અમે કંઈ પણ બોલી દઈએ તો તમને સારું લાગશે દીદી? ના લાગે, બિલકુલ ના લાગે ને ન જ લાગવું જોઈએ. તમે તમારી જગ્યાએ ખોટા નથી, પણ હેતલ આપણે તો બંને બહેનો છીએ. હવે એ લોકોની વાતને પકડીને આપણા સંબંધો આપણે તોડી નાખીએ તો એ વ્યાજબી ન કહેવાય. મેં ક્યાં એવું કીધું? હું તમારાથી નારાજ નથી. હું નારાજ તો મારા જીજાજીથી જ છું. અને આમ પણ આપણે બહેનો સાચા, પણ આપણા જે વ્યવહારો હતા ને એ બધા પૂરા થઈ ગયા છે. હવે કંઈ બાકી રહ્યું નથી. હેતલ કેટલી વાર સમજાવું તને કે હવે એ વાતને ભૂલી જા. હું જાણું છું કે આદિત્યને પૈસાનો બહુ જ ઘમંડ છે. જ્યારે હોય ત્યારે દેખાડો કરતા હોય છે કે મારા જેવા દુનિયામાં કોઈ નહીં. અને એ વાત તદ્દન ખોટી છે. રૂપિયાનું અભિમાન બહુ સારું નથી, પણ જો તું તો મને સમજે છે ને, એના માટે આપણે બંને બેનો વ્યવહાર તોડીશું ને તો આપણને દુઃખ થશે. એવા લોકોને કંઈ ફેર પણ ન પડતો. દીદી, તમે જીજાજીને કંઈ કહી શક્યા? નહીં ને? એની જેમ કીધું, 50 વાર કીધું, કેટલી વાર ઝઘડો કર્યો છે આ વાતને લઈને. જ્યારથી તમે લોકો મારા ઘરેથી બહાર નીકળીને ગયા ને ત્યારથી હું એને એ જ વાત કહું છું કે તમે જે કર્યું ને એ ખોટું છે અને સદાય માટે ખોટું જ રહેશે. મોઢામાંથી નીકળેલા શબ્દો ક્યારે પાછા નથી વળતા. બરાબર છે તમારી વાત. અને આમ પણ કદાચ જીજુને પૈસાનો ઘમંડ હોય તો અમે ક્યારેય કોઈ દિવસ એની પાસે પૈસા માંગ્યા નથી. અને એક વાત કહું હેતલ, તને અને મને ખબર નહોતી, પણ તારા જીજાજી અને અશોક કુમાર વચ્ચે પૈસાનો વ્યવહાર છે. અને એ કોઈ નવાઈની વાત પણ નથી. કોઈ ઘર નબળું હોય અને સગા સંબંધીઓ પાસે ઉછીના પૈસા લઈ તો એ કંઈ ખોટી વાત નથી. પૈસાનો વ્યવહાર હશે, પણ પૈસા લીધા હોય તો ટાઈમ ટુ ટાઈમ આપ્યા પણ હશે. હા, કદાચ એવું પણ બન્યું હશે કે આજનો સમય આપ્યો હોય અને કાલે આપ્યા હોય, એ વસ્તુ અલગ છે. પણ અમે કોઈ દિવસ જીજાજીનો 1 રૂપિયો ખોટો નથી કર્યો તો એ આવી રીતે બોલીને જાય. અમે ભિખારી થોડા છીએ દીદી. હું એવું કહેતી જ નથી કે તમે ખોટા છો, અને અહીંયા લડાઈ સાચા ખોટાની કરવી પણ નથી મારે. હું તો ફક્ત મને મારી બેનની યાદ આવીને તો મળવા જ આવી હતી. મને લાગ્યું કે તું બધું ભૂલી ગઈ હોઈશ, અને જો નહીં ભૂલી હોય તો હું તને સમજાવીશ. ભૂલવા જેવી વાત હોય તો ભૂલી જાઓ ને દીદી. તમે મને આટલું બધું સમજાવો છો તો આટલું તમે જીજાજીને પણ કહી શકો છો, સમજાવી શકો છો. ક્યારેય કોઈ દિવસ આવું ન કરવું જોઈએ. માન્યું, ચલો અમને તો ખોટું લાગ્યું, પણ અમારી જગ્યાએ બીજું કોક હોત તો? અમે તો સમાજમાં આ વાત ક્યાંય કરી જ નથી, પણ બીજા લોકો તો કરે જ ને. સાચી વાત છે, તું એકદમ સાચી છે. બધા સરખા ન હોય ને હેતલ. લોકો આપણી વાતો કરી જાય એ વ્યાજબી નથી. પણ હજુય કહું છું કે તારા જીજાજીની વાતને ભૂલીને તું આગળ વધી જા. એમને એમનો ઘમંડ એમની પાસે રહેવા દે. બની શકે કે કાલ સવારે એ પણ સુધરી જાય, એ બધી વાતને ભૂલીને આગળ વધી જાય તો પછી તો વાંધો ના આવે ને. પછી વાંધો ના આવે. કદાચ જીજાજી અશોકની માફી માંગી લે ને તો પણ જે જીજાજી બોલ્યા છે એ ક્યારેય નહીં ભૂલાય. અને દીદી, આવી રીતે ખોટા પ્રયત્નો કરવાનું તમે પણ રહેવા દો. આનો કોઈ મતલબ જ નથી. ન છૂટકે મારે અશોકને સપોર્ટ કરવો જ પડે. અરે હું ખોટી નથી ને અશોક પણ ખોટા નથી. તમે સમજી શકો છો. જાણું છું કે પત્ની તરીકે તારી પાસે બીજું કોઈ ઓપ્શન જ નથી, અને અશોક કુમાર પણ ખોટા નથી એટલે હું તને બીજું કંઈ ના કહી શકું. કંઈ નહીં, જેવી તારી મરજી. મેં મારી ફરજ પૂરી કરી તને મનાવીને. હવે તારું મન જે કહેતું હોય ને એ કર. બસ ખાલી મને એ કહી દે કે અશોક કુમાર કેમ છે, તબિયત પાણી સારા છે ને? સારા છે એમને, પણ એને છે ને આ વાતથી બહુ દુઃખ લાગ્યું છે. ખાસ કરીને જીજાજીએ એને પગાર વિશે કીધું ને એ તો બહુ ખોટું લાગ્યું. મારા તરફથી સોરી કહી દેજે એમ, અને કહેજે કે બને ને તો આ બધું ભૂલીને આગળ વધી જાય. ના ના દીદી, તમે હું કરવા માફી માંગો છો? જેને માફી માંગવાની છે એમનામાં તો એટીટ્યુડનો ખજાનો છે. સારું. આ વહુ કેટલાય દિવસથી મૂંઝાયેલી છે. અશોક એની જીદ લઈને બેઠો છે અને ત્યાં પેલો આદિત્ય કુમાર એની જીદ લઈને બેઠા. કોઈ સમજવા તૈયાર નથી પોતાની મનમાં. મમ્મી, બધા કામ થઈ ગયા છે, હું શાકભાજી લઈને આવું. હા વાંધો નહીં, પણ એક વાત કરવી છે. કરું? હા બોલો ને. હેતલ વહુ, જુઓ તમે આ ઘરની વહુ છો. મને ખબર છે કે તમે ક્યારેય વહુપણું બતાવ્યું નથી. અને બીજી વાત એ કે તમે સાચું જે મનમાં દબાવીને બેઠા છો ને એ પણ નહીં કહો, હે ને? મમ્મી, તમે કહેવા શું માંગો છો? જો
હું કહું ને એનો કોઈ પણ ખોટો અર્થ ના કાઢતા. વાત એમ છે કે તમારી બેન અને તમે આ બંને જણ નાનપણથી સાથે રહ્યા છો, એકબીજાથી બધી રીતે પરિચિત છો, બરાબર? અત્યારે તમે તમારી સાસરીની બધી જવાબદારી નિભાવો છો. તમારા વરનું અપમાન થયું એ પણ તમને ન ગમ્યું, એટલે તમે તમારા જીજાજી સાથે પણ છેડા ફાડી નાખ્યા, બરાબર? પણ આ બધી વાતમાં તમારો અને તમારી બેન મીરાનો શું વાંક? જુઓ, એ જે હોય તે, પણ મારી બેને મીરાએ મારા જીજાજીનો સાથ આપ્યો કે નહીં, એમને સપોર્ટ કર્યો, તો મારી પણ ફરજ આવે કે હું અશોકને સપોર્ટ કરું. તો તમે તમારા વરને જો સપોર્ટ કરી શકતા હોય તો એ એના વરને કેમ ન સાથ આપે? સાચો ખોટો મને ખબર છે કે એને અશોકનું અપમાન કર્યું એ ખોટી જ વાત છે. એક મા તરીકે હું પણ મારા દીકરાનો જ સાથ આપું, પણ તમે વિચાર તો કરો કે તમે અને તમારી બેન, હા, આ બંને વ્યક્તિના લીધે તમે શું કામ બોલા લો છો? તમે લોકો શું કામ વાત નથી કરતા? જો સાસરીમાં કોઈનું કોઈ પણ વસ્તુ ચાલવાની. આજે હું તમને કહીશ, તમે મને કહેશો કે તમારી બેન અને બનેવી અને તમારા અને અશોક વચ્ચે પણ નાની મોટી રકઝક ચાલતી જ રહેવાની. માન્યું કે આદિત્યએ જે કર્યું એ ખોટું, અશોકનું અપમાન કર્યું, મન ફાવે એવું બોલ્યા, પણ એનો અર્થ એ તો નહીં ને તમે અને તમારી બેન, તમે બંને તો નાનપણથી મોટા સાથે થયા છો. એકબીજાનું માન જાળવવું, એકબીજાનું સન્માન કરવું, અને સ્ત્રી ધારે ને તો બધા જ રસ્તા કાઢી શકે. જો તમે મીરાને મળો, વાતચીત કરો, અને રહી વાત અશોકની, તો હું પણ અશોક સાથે આજે જ વાત કરવાની છું. સોરી મમ્મી, હું તમારી આ વાતને નહીં માનું. જો જીજાજીને અમારું અપમાન જ કરવું હોત ને તો થોડુંક હદમાં પણ કરવું હતું, સાવ આવી રીતે નહોતું કરવું. અરે ખાલી માણસ છે ને એમ જ બીજી વાતમાં પણ બોલે ને તો પણ સમજી જવાય કે આ માણસને નથી ગમતું, તો અમે ત્યાંથી ઊભા થઈને ઘરે આવતા રહે. પણ આવી રીતે મોઢે ચડીને બોલવાનો શું મતલબ છે? વાત સાચી છે તમારી કે એમને જે મોઢે મોઢ અપમાન કર્યું એ યોગ્ય નથી જ, એ વાત જરાય યોગ્ય ન કહેવાય. પણ હવે સમજદારી તો તમારા બે બહેનોએ બતાવવી પડશે. મારે મારી બેન હારે કંઈ વાંધો નથી, મારા બેન હારે સંબંધ 100%, પણ એ ઘર જોડે હું વ્યવહાર નથી રાખવા માંગતી. મને પણ ખબર છે મારા મોટા બેન છે તો કંઈ મટી નથી જવાના, પણ અશોકનું અપમાન એ દિવસે બહુ થયું હતું અને મારાથી એ પણ સહન ના થયું. જીજાજીએ જે કર્યું ને મમ્મી, એ બહુ ખોટું કર્યું. કદાચ આ જગ્યાએ તમે ત્યાં હોત ને તો તમને ખબર પડે. સાચી વાત છે તમારી કે તમારા જીજાજીએ જે અશોક સાથે કર્યું ને એ ખોટું કર્યું છે, પણ અશોક પણ એની જીદ પકડીને બેઠો છે. હા, તમારો પણ વિચાર કરવો જોઈએ. તમે પાર્કે ઘરેથી આવ્યા છો, આ ઘર માટે કેટલી વસ્તુ કરી રહ્યા છો, તો તમારું માન પણ જાળવવું જોઈએ. અને માન્યું કે અશોક નથી સમજતો, નથી આદિત્ય સમજતા, પણ હવે કોઈ એકે તો પહેલ કરવી પડશે ને. આજે તો માત્ર તમારા લગ્ન થયા છે, કાલે બાળકો થશે, પછી વ્યવહાર વધશે, એક પછી એક પ્રસંગ આવશે. જો તમે લોકો વ્યવહાર જ નહીં રાખો તો પ્રસંગમાં કોણ આવશે? તો મમ્મી, વાતની શરૂઆત અમે તો નહોતી કરીને, અમે તો શાંતિથી ત્યાં મળવા ગયા હતા. અમને થોડી ખબર હતી કે જીજાજી આવી રીતે બબાલ કરશે અને આવી રીતે અપમાન કરશે અશોકનું. સાચી વાત છે, અપમાન તો તમારા બનેવીએ કર્યું છે અશોકનું, પણ અશોકને હું મારી રીતે સમજાવીશ. હું વાત કરીશ કે આ બધી વાતને ભૂલી જાય અને વાતને મગજમાંથી કાઢી નાખે. જો એ વાતને મગજમાંથી કાઢશે અને પહેલ કરશે ને તો જ આ વાતનો અંત આવશે. અને છતાં પણ અશોક નહીં માને ને તો કોઈક બીજો રસ્તો અપનાવીશ. પણ મમ્મી, સામેથી અશોક કહેશે ને તો પણ જીજાજીનો એટીટ્યુડ તો એમ જ રહેશે કે કા આવું પડ્યું ને પાછું આટલું કર્યા છતાંય તમારા બે જણાને શાંતિ જ નથી. એની કરતાં અમે લોકો ના કરીએ ને એ જ સારું છે. કંઈ વાંધો નહીં, અત્યારે તમને જે ઠીક લાગે છે ને એ કરો. જાઓ, શાક લઈ આવો. અશોક હારે વાત કરું ના કરું? હા મમ્મી બોલો ને. અશોક, હા, તારી હારે વાત કરવી છે બેટા. યારે વાત કરવી છે. હમ શું વાત કરવી છે બોલો. જો હું જે કહું ને એ તું શાંત મગજે વિચારજે.
હા, એટલે આમ ગુસ્સો ન કરતો. નહીં કરું ગુસ્સો. થોડા દિવસ પહેલા જે વાત બની ને તારા સાડુભાઈ અને તારી એ વચ્ચે, વાત કરવી હોય તો રહેવા દો. મારી પાસે આ વાત કરવાનો ટાઈમ નથી. તું તારી મમ્મી સાથે આ ભાષામાં વાત કરીશ? એવી વાત નથી મમ્મી, મારી વાત સાંભળો. આજે હું એની ઓફિસે ગયો તો ન્યાય મારું અપમાન કર્યું. પાછું? હા. પણ તમે લોકો સમજદારીથી કેમ નથી ચાલતા? આ આદિત્યને શું થઈ ગયું છે? એને સમજ નથી પડતી કે તારી સાથે આવો વ્યવહાર ન કરાય? અને એને એ પણ નથી સમજાતું કે આ તમે બંને જે ઝઘડી રહ્યા છો એમાં એક જણના સંબંધ નહીં, બધાના સંબંધ બગડી રહ્યા છે. મને બધી ખબર છે, બધી ખબર છે, પણ શું કરવું? આ કનુભાઈ સમજવાની જરૂર કોને છે? એને. તમે મારી પાસે આવીને આ વસ્તુ કયો છો. હું મારા દીકરાને સમજાવી શકું, હું પારકી વ્યક્તિને ન સમજાવી શકું. અને રહી વાત તમારા બંનેના સંબંધની, તમે બંને ખાલી એકલા નથી જોડાયેલા, તમારી સાથે તમારા બંનેની પત્નીઓ, તમારા ઘરના લોકો બધા જ જોડાયેલા છે. ખબર છે? કનુભાઈનો ફોન આવ્યો હતો, કહેતા હતા કે આ ઝઘડો વધારે તો નહીં રૂપ લઈ લે ને. હવે જો વસ્તુ બેટા છે ને જ્યાં સુધી નિયંત્રણમાં હોય ને ત્યાં સુધી જ સારી લાગે. અને અત્યારે એવું છે કે આ તમારો ઝઘડો એટલો બેફામ વધી ગયો છે કે એમાં બે બહેનોને પણ છે ને હેરાનગતિ થાય છે. ચલો એ બે ઝઘડ્યા હોત ને તો એક વખત મારે કાંઈ ન બોલવાનું હોત, કારણ કે એ બે બહેનો છે. પણ તમે બે સાઢુભાઈ છો, તમે બંને ઝઘડશો, આ વાત વધશે, એમાં પેલી બે બહેનોના સંબંધો આજીવન માટે ખરાબ થઈ જશે. એકબીજાને બોલાવવા જેવું પણ નહીં રહે, કારણ કે જેમ તારી પત્ની તારો સાથ આપે છે એમ આદિત્યની પત્ની આદિત્યનો સાથ આપવાની જ છે. મને બધી ખબર છે. અને મને એ પણ ખબર છે કે મીરા ખોટી વાતમાં સાથ આપી રહી છે, પણ શું કરે, પત્નીની ફરજ નિભાવી રહી છે. હું માનું છું કે તું સાચો હતો, એ ખોટો હતો, છતાં પણ મીરાએ એનો સાથ આપ્યો. અને એ વાતને લઈને પણ હા, હેતલ વહુના મનમાં પણ કડવાશ ઊભી તો થઈ જ ગઈ છે. પણ જોવે છે ને તું ઘરનું વાતાવરણ? હું બધું જોઉં છું. એકલી હોય ને તો એ રડે છે, બધું જાણું છું, પણ હવે શું કરવું? તું રડવાની વાત કરે છે? હા, આખો દિવસ મૂંઝાયેલા રહે છે, નથી મન લાગતું, નથી કંઈ કામકાજ કરતા, અને કામકાજ કરે તો પણ ધ્યાન કશે બીજે હોય. કારણ કે સીધી વાત છે, સંબંધોમાં સુધારા ન હોય ને તો માણસનું મન અને મગજ બંને બગડે. સાચી વાત છે તમારી, પણ તમે કયો ને એ રસ્તે હું હાલું, બધું હરખું થઈ જતું હોય ને તો. જો હું એને હવે એક શબ્દ ન કહું, એક શબ્દ યાદીને ન કહું. મને એટલી ખબર પડે છે કે આ સંબંધ સુધરવા જોઈએ, બગડવા ન જોઈએ. આદિત્યનો સ્વભાવ ખરાબ છે, એને બોલવાનું ભાન નથી. કોઈ એ પોતાના સંસ્કાર બતાવે તો આપણે આપણા સંસ્કાર નથી છોડી દેવાતા. એના સંસ્કારમાં હશે કોકનું અપમાન કરવાનું. ભલે ને એને એમ છે કે રૂપિયા કમાય છે, દેખાવડો છે, એનું અભિમાન હશે, પણ એ અભિમાન જાજો દિવસ ન ટકે, કારણ કે શરીર પણ આખું જીવન સાથ નથી આપતું કે ના ધન દોલત. સ્વભાવ જ માણસના જીવતા મરતા સુધી કામ લાગે છે. સાચી વાત છે તમારી, પણ હું એમ કહું છું કે એ કદાચ સમાધાન કરે ને તો ખોટું સમાધાન કરશે. જો બેટા, મને એટલી ખબર પડે છે કે આપણે કાયમી એના ઘરે જઈને રહેવાનું નથી, કે ના એ આપણા ઘરે આવીને રહેશે. એનો રૂપિયો એને મુબારક ને આપણી હેસિયત આપણને મુબારક. આપણે ક્યાં એના જેવી મોટાઈ કરવી છે? વાત સાંભળો, પછી કાંઈક પ્રસંગ હશે ને બધા હગાવાલા ભેગા થયા હશે ને તો ન્યાય મતલબમાં અપમાન કરશે. મને એ વાતનો ડર છે. પણ જ્યારે એ તારું અપમાન કરે ને ત્યારે ત્યાંથી હટી જવાનું. આપણે કોઈ વ્યક્તિને બોલવાનો મોકો આપીએ તો એ બોલે ને. અને ભલે ને જો કૂતરાની આદત હોય કરડવી, કૂતરું આપણને કરડે તો આપણે એને કરડવા નથી જતા, બરાબર? તો આપણે એમ સમજવાનું કે એની આદત છે, એ એની આદતથી મજબૂર છે, આપણે આપણી આદતો શું કામ બદલીએ? કાંઈ વાંધો નહીં, હું એની પાસે જઈને વાત કરી, પણ થોડોક સમય જવા દો, પછી જાય. કારણ કે અત્યારે છે ને એ બહુ ગરમ છે, સમજ્યા તમે? અને આવી સ્થિતિમાં જો હું એની પાસે જાય ને તો વધારે સંબંધ ખરાબ થાય. અત્યારે સમજશે નહીં, એટલે કહું છું તમને. સમજ્યા? સમજી ગઈ, બધું જ સમજી ગઈ. કાં ઉજળે જમાન આ બાજુ થોડુંક કામ હતું એટલે આવ્યો છું. ફોન ઉપર ફોન કરતો હતો, મારું કામ પડતું મૂકીને હું અહીંયા આવ્યો છું. જે હોય ને ફટાફટ બોલી નાખજે. હું એમ કહું છું કે જુઓ તમે છે ને હવે સંબંધ સુધારી નાખો. કોની યારે સંબંધ સુધાર નાખો? મારી હારે.
તમારી યારે ક્યાં બગડ્યો તો સુધારવાની વાત કરવાની? બગડ્યો તો આપણે સંબંધ? જો મારી વાત સાંભળો, સાંભળું જ છું ને. આમાં છે ને હા આપણી બે તો સંબંધ બગાડીને બેઠા છે બરોબર. આની લીધે પછી લોકો શું વાતો કરશે, સમાજ શું કહેશે? તો એ તો સમાજની તો મતલબમાં મારે કાંઈ નથી કરવી, પણ હું એમ કહું છું કે આની લીધે છે ને પછી મીરાબેન ને હેતલનો સંબંધ બગડશે. એવું? હા, તો શું કરવાનું છે? હું એમ કહું છું કે તમે સુધરી જાઓ. દેખાય જ મારું હોનું, આ તને બતાવવા આવ્યો છે. તે સમજો બાપ જિંદગીમાં જોયું છે કોઈ દી? હે જોયું છે? પગ પકડવા પડે હાડું મારા, હું પગ નમવું પડે મારી પાસે, અને હું તારી પાસે માફી માગું, તારી પાસે નમીને આવું, હશે મારી ભૂલ થઈ ગઈ, હું જે કઈ પણ તું લંગર છો ને રહેવાનો જ છો, તું ચૂનો છો. હું છો? ચૂનો, ફાટેલો ચૂનો, જે કાંઈ કામ ન લાગે, ખાલી દિવાલના ભીતડામાં લગાડવા કામ લાગે. પણ અમે કલર પેન્ટ છીએ, કલર મારો ને એટલે તરત આમ ભબકતો દેખાય આવે કે વાહ શું કલર છે. પણ સૂનો ટાઢો અને તમારો કલરમાં બહુ વધારે પડતું કેમિકલ આવી જાય ને. જો મારી સાથે આવી હોશિયારી ભરી વાતો ન કર, નગર મેળ નહીં આવે, તને કહી દઉં છું. અને કલર સવો તો એટલે સારી રીતે રહ્યો ને, હું એમ કહું છું. તમે બહુ સારા પાકા કલર સવો માનું છું બરોબર, પણ હું એમ મને કહું છું ગુસ્સો આવશે ને શોખ તો અત્યારે તારો છે ને ઢીમ ઢાળ દે અન્ય. બીજું તમને આવડે છે હું કરે તું આમ કયા મલકનું પ્રાણી છો? અમારું જો અમાર ગામનું તમે નામ તો કયા તમને મલક ના પ્રાણી રે, તમે આ બાજુ કા ભૂલા પડ્યા? હવે મને ફોન ન કરતો, આ તારા લીધે થઈને મને મારી ઘરવાળી ખીજાય છે, મારી હાળી બોલતી બંધ થઈ ગઈ. રહી વાત તો તું મને હેરાન કર્યા કરે છે. આ બધા મારો ફોલ્ટ હું કામ કાઢો છે? વાંકું છે મારો. ગઢુલા તમારી બાજુમાં આવે ને, હા, લંગાળાની બાજુમાં ગઢુલા. તો ત્યાં મારા મામા છે, એ તો ખબર છે ને ગઢુલા, એના એમ છોકરો રહ્યો એ તમને સારી રીતે ઓળખે છે. અમિત ઓળખતા હશે, હું ક્યાં એમ કહું છું નહીં આ તો એણે મને વાત કરી કે એની સામે છે ને બહુ પડવાનું નહીં, પણ હું ક્યાં પડું છું. એને હોતી ખબર હતી કે તમે પહેલેથી ના મતલબમાં તમે દેહમાં હતા ને ન્યાય મતલબમાં એવી રીતે જ રહેતા. હું ખાલી એટલું કહું છું પહેલા કે તારું અપમાન થાય કે માન થાય તને ફરક શું પડે? તમે લોકો હે ને કોઈ ફરક ન પાડો. તમે બન્યા શું કામ ખબર? આ દુનિયામાં તમે પગ હું કામ મૂક્યો છે ખબર? તમારું અપમાન થવા માટે. તમારું અપમાન થવું જ જોઈએ. તમારું અપમાન થાય તો તમને ભાન થાય. તો હવે તમે સાંભળો, તમને બહુ પાવર છે ને, પણ કોઈને છે ને કોઈને અહીંયા દુઃખ લાગે ને એવું ન બોલાય, કોઈની આતડી દુભાય ને એવું કોઈ દી ન બોલાય. કારણ કે ક્યારે પછી હું થઈ જાય ને કાંઈ નક્કી ન રહે. આ બધું છે ને કુદરત જોતો હોય. હા, તમે અત્યારે ઉત્સાહી ઉપર છો પણ ક્યારે હેઠા પડી જાવ ને કાંઈ નક્કી નથી. હા, બાકી ખોટો પાવર મૂકી દો, હજી કહું છું. ઠીક છે, સમજી ગયો. ગુરુજી ભૂલ થઈ ગઈ મારી, માફ કરી દે મને. મેં ખોટો પાવર કરી નાખ્યો તમારી સામે. હાલો 5-10 લાખ રૂપિયા આપો મને. આપશો? 1 લાખ તો આપો. 1 લાખ તો આપો. બધું સમજુ છું, પણ એક દિવસ તો છે ને તને ખબર પડશે. કારણ કે મને તો દુઃખ લાગે છે, પણ મારી પાછળ મારા મમ્મી ને હેતલ હેરાન થાય છે. આદિ, તમને કહું છું, હા બોલ ને. મેં એક વાતનો ફેસલો કર્યો છે, એ તમને સંભળાવવા માંગુ છું. કઈ વાતનો? એ જ કે મારે ડિવોર્સ જોઈએ છે. ગાંડી થઈ ગઈ છો? કેમ, મારો શું વાંક આપ્યો? તું મારી સાથે રહેવા નથી માંગતી? નહીં, પણ શું કામ? બસ એમ જ નથી રહેવું મારે તમારી સાથે. કેમ, મારો કઈ વાંક છે?
મેં કંઈ કર્યું છે? તમે શું નથી કર્યું એ કહો ને. તમે કર્યું એવું તો કોઈએ નથી કર્યું. એટલે મેં વિચાર્યું છે કે હવે આપણે બેને સાથે રહેવું એ ખોટી વાત છે. જો મીરા તું આવી રીતના મારી સાથે વાત ન કરી શકે. અને રહી વાત તો ડિવોર્સની વાત, તો તારે સપનામાં પણ ન વિચારવી જોઈએ. આપણા બંને વચ્ચે આટલું સારું બને છે, હું તારી સાથે સારી રીતના રહું છું, તારી દરેક વાત માનું છું, તો પછી તું આવું કેવી રીતના કહી શકે મને? દરેક વાત માનો છો એમ? કઈ વાત માની મારી? કયું કામ કર્યું જે મેં કીધું ઈ? તને બહાર લઈ જાઉં છું, તારે જે કંઈ પણ જોતું હોય એ આપું છું, તારે પૈસા જોતા તો પૈસા આપું છું, આનાથી વધારે હું શું કરી શકું? અને સંબંધો બગાડો છો બધા સાથે? કયા સંબંધ? મારી બેન સાથે જે કર્યું એ? એની સાથે મેં કાંઈ નથી કર્યું. મેં તો ખાલી સાઢુને એની ઓકાત બતાવી. હા તો બસ, મને પણ મારી ઓકાત બતાવી જ દો. મને શું ખબર કાલ સવારે તમને પૈસાનો એટલો ઘમંડ ચડશે કે તમે મને પણ ઓકાત બતાવતા ફરશો. તો પત્ની તરીકે તમારી ઓકાત જોવી, મારી ઓકાત જોવી, એની કરતાં બેટર કે આપણે અલગ જ પડી જઈએ. તો પછી બતાવ્યા કરજો જે બતાવવું હોય. મીરા પ્લીઝ પ્લીઝ સમજવાની કોશિશ કર. તું આવું ના કરી શકે. અને તને ખબર છે, આજે અશોકભાઈ મળ્યા હતા મને, એની સાથે વાત કરી. જોકે વાત તો ન કહી શકાય, પણ મેં એની સાથે પાવરથી જ વાત કરી હતી. બસ તો પછી તમને ખબર જ છે કે તમે શું કરો છો, તો પછી મારે એક્સક્યુઝ આપવાની ક્યાં જરૂર છે? જો આદિત્ય, સંબંધો છે ને એ કાચા દાંતણા જેવા હોય છે, બહુ સંભાળી સંભાળીને રાખવા પડે. જો ભૂલથી ઝટકો લાગી જાય ને તો તૂટી જાય. અને હું નથી ઈચ્છતી કે આપણે પણ આવું કરીએ. એના કરતાં બેટર છે કે તમે તમારી લાઈફમાં જીવો, તમારા રૂપિયા સાથે ખુશ રહ્યો, અને હું મારા નાના એવા પરિવાર સાથે. અશોક કુમાર ગમે તેવા હોય, પણ હું એમને મારા ભાઈ જેવા માનું છું, અને મારા ભાઈનું અપમાન વારે ઘડીએ મારાથી ન જોવાય. ભાઈનું અપમાન તારાથી ના જોવાય, ઠીક છે, પણ હવે હું નહીં અપમાન કરું. બસ જવા દે. નહીં, હા વાત મને ભરોસો નથી. ભરોસો નથી? કેવી રીતના અપાવું ભરોસો? તમને મજા આવે એ રીતે ભરોસો અપાવો. તમે એમની સાથે વાત કરો, કાં તો એને ઘરે બોલાવીને સમાધાન કરો, કાં તો આપણે એના ઘરે જઈને સમાધાન? હું માફી માંગુ એની, અને માફી હું માંગી લઈશ તો પછી તું ડિવોર્સ નહીં લે? નહીં તો વિચારીશ, નહીં તો લઈ લઈશ. શું કામ તારા પતિને કોઈની પાસે નમાવા માંગે છે? કારણ કે મારો પતિ ખોટો છે. હું ક્યાં કહું છું કે આખા ગામની માફી માંગવા જાઓ? હું ક્યાં કહું છું કે મારા મા બાપના પગમાં પડો? હું તમને અશોકભાઈનું એટલા માટે કહું છું કે તમે અશોકભાઈનું અપમાન કર્યું છે. જોકે હું જ્યારે એનું અપમાન કરીને નીકળ્યો ને, ત્યાર પછી અચાનક જ નુકસાની થઈ. ત્યારે મને થોડી વાર એવું થયું કે આવું કેમ થયું હશે, પણ પછી મને ખબર પડી કે મેં અશોકભાઈ સાથે જે વર્તન કર્યું ત્યારે એણે મને કહ્યું હતું કે અમને અમારું દિલ દુભાય ને એ ગમે તેને લાગી આવે. તો પછી તમને ખબર પડી જ ગઈ છે કે કોઈનું દિલ તોડીએ તો આપણું પણ દિલ એ જ રીતે તૂટવાનું છે. તો શું કામ તોડવું છે? આદિ, પત્ની તરીકે સમજાવવા માંગુ છું કે ઘમંડ બહુ સારી વસ્તુ નથી. આજે આપણે કોઈનું દિલ તોડ્યું હોય તો કાલ આપણો વારો જરૂરથી આવે. અને અશોક કુમાર તો બહુ ભોળા માણસ છે, ભોળાની હાય ન લેવી જોઈએ. હું વિચારું છું કે આપણે એમને ઘરે બોલાવી લઈએ, સમાધાન કરી નાખીએ, એમની માફી માંગી લઈએ. કોને ખબર એમના કિસ્મતનું ભગવાન આપણને 10 ગણું પાછું આપે તો? બોલાવી લે, માફી માંગી લે. માફી તો નહીં પણ વાત કરી લો. હા, કોઈ પણ રીતે સંબંધ સુધારી નાખો ને એટલે બસ. અને મન હોય તો જ, મન વગર આ બધું કરવાની જરૂર નથી. નહીં તો ડિવોર્સ લેવા માટે હું તૈયાર છું. બોલાવી લે. આંટી, ચા બનાવો કે ઠંડુ લઈ આવો? પેલા તો છે ને બોલવા મળો એટલે હું સાંભળી લઉં. એ જ ને, હવે બાકી શું રહ્યું તું? તો પાછા બોલાવ્યા ઈ પણ હમ દઈને. અને તમે આ એક બાકી હતા ને એટલે આને દેખાડવાનું હોય છે કે આમાં કેટલું ઘમંડ ભર્યું. મમ્મી જોઈ લેજો તમે, પછી તમે સલાહ આપશો પાછા ઘરે. ખરેખર તમે વિચારો છો એવું કાંઈ નથી. તમે વિચારો છો એવું કાંઈ નથી. આદિત્ય તો બીજી જ કંઈક વાત કરવા માંગે છે.
ના ના આગળ એણે આમ કર્યું જો આમ કે જો હવે એ તો એની આદત છે અશોક કુમાર, એમ પછી તમે આવો તમને એવી આદત. તમને બોલાવ્યા ને તમે આવી પણ ગયા. એટલે સારું કર્યું કે તમે આવી ગયા, સારું કર્યું, આદિત્યને ગમ્યું કે તમે આવી ગયા. તમારી જગ્યાએ હું હોત તો કદાચ આવી હિંમત ન કરી શકત, પણ તમારી હિંમતને મેં દાદ દઉં છું. હું તમને જેટલું તમારું મતલબમાં વખાણ વખાણ કરું એટલા ઓછા છે દીદી માસી. જુઓ, મને નથી ખબર તમે શું કામ બોલાવ્યા છે, પણ જે કામ માટે બોલાવ્યા છે ને એમાં મીરાએ સમ દીધા ને એ તને, એટલે અમે લોકો અહીંયા આવ્યા. હવે જે કંઈ પણ કહેવું હોય ને એ કહી દો એટલે ખબર પડે. આંટી ખાસ વાત કરવા માટે બોલાવ્યા છે. જો તમને અમારી વાત ગળે ઉતરે તો ઠીક, નહીતર પછી અમે તમને ક્યારેય અમારા ઘરે નહીં બોલાવીએ અને અમે પણ ત્યાં નહીં આવીએ. બસ હું બોલું સંભાળીને. કાન ખોલીને યો બસ કાન ખોલીને સાંભળવા માંડો, એને બોલવું છે. બોલો જીજાજી, હજી અપમાન કરવામાં કઈ બાકી અને હું તો તમને હારો માણા માનતો હતો, ત્યાં તો હમ દઈને બેઠા. અને દીદી સપોર્ટ કરવાની હદ હોય, આટલો બધો સપોર્ટ ના કરવો અને જોઈએ. સાંભળો તો ખરા. હું સાંભળવા જેવું આવું કાંઈ છે? હા, તો વાત જાણે એમ છે કે નથી સાંભળવાની આખું જોવો. અમે જઈએ દીદી, ખાલી ખોટું અમારે બધું સાંભળવું હોય પણ હું કાંઈ બોલું ત્યાં તમે વચમાં બોલી દો છો. મને ભાઈ આગળ પગમાંથી મોજું કાઢીને કે જો આ 150 નું એક 300 ના 2. એ ભગવાન, અહીંયા જો છે ને અમે લોકો તમારી વાહવાહી કે તમારી પાસે કેટલા રૂપિયા છે એ જાણવા નથી આવ્યા. તમે જે વાત માટે બોલાવે છે ને એ જ વાત કરશો. હવે બોલવા માટે પણ જો માણસને આટલો બધો સમય લાગતો હોય તો માણસ શું કરે? 1 મિનિટ. માફી માંગુ છું. ભૂલ થઈ ગઈ મારી. બસ મેં જે કંઈ પણ કીધું હતું, તમારી સાથે જે રીતના તોછડું વર્તન કર્યું હતું, ન કહેવાના શબ્દો કીધા હતા, આ એકવાર નહીં ઘણીવાર મેં તમારું અપમાન કર્યું છે અને મારે આવું ન કરવું જોઈએ. કારણ કે પૈસાનો પાવર કોઈને રહ્યો નથી ને રહેવાનો નથી. સંબંધ હંમેશા જાળવવો જોઈએ. સંબંધ ક્યારેય મતલબ આપણે તોડવો ન જોઈએ. હંમેશા સંબંધ સારા હોય તો બધા લોકો આપણી સાથે ઊભા રહે. અને અશોકભાઈ, તમે જેવા પણ છો, મારા સાઢુ છો, મારા મિત્ર કહેવાઓ, મારા ભાઈ કહેવાઓ, આપણે બંને સુખ દુઃખમાં સાથે રહી શકીએ એવા વ્યક્તિ કહેવાઈએ. અને હું દિલથી તમારી બધાની માફી માગું છું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં ક્યારે પણ આવું નહોતું વિચાર્યું કે વાત અહીંયા સુધી પહોંચશે. જાણે અજાણે જે પણ અપમાન થયું એકવાર તમે ભૂલી જાઓ. જે શબ્દો મેં કીધા હતા એ પાછા લઉં છું. એ બધું મને લાગતું હશે, તમને કોઈ પણ વસ્તુ કંઈ લાગુ પડતી નથી. પતી ગયું, સાંભળી લીધું. તું શાનો આટલો બધો અચંબિત થઈ ગયો? માફી માંગી એને તારી, એને ભૂલ સમજાઈ ગઈ. અને ભરોસો નથી આની ઉપર. ઈ આગળ એમ દોસ્તારને ફોન કરીને ગાડી ભટકાડાવશે. આની ઉપર મને ભરોસો નથી. આઈસી જો લાફો માર લ્યો એમ કહેતો હતો. બસ ગાલ નજીક કરો. તમને ભરોસો ના હોય તો મને મારા ગાલ ઉપર જોર જોરથી 2 3 જે લાફા મારો હોય મારી લ્યો. પછી વાતને અહીંયા પૂરી કરીએ. પછી બદલો જ લેવાનો તો- શેનો બદલો? કઈ વાતનો બદલો? બદલો લેવાઈ ગયો છે. તમને મળીને જ્યારે હું નીકળ્યો ને ત્યારે બરાબર મેં તમારી સાથે પાવર તો કરી લીધો હતો. મેં તમને ન કહેવાનું કહી દીધું હતું. ત્યાર પછી તમે કીધું હતું કે દિલથી અમારી છે ને બદુઆઓ લાગશે તમને. સંબંધ તમે જો સુધારશો નહીં તો અમે તમારી પાછળ લબડીએ છીએ. તમે એવું સમજો છો કે પૈસા હાટું અમે આવીએ છીએ. તમે જે શબ્દો કીધા હતા ને ત્યારે મેં દાંતમાં કાઢ્યા હતા. હું તમારી વાત નહોતો માન્યો, પણ જેવો હું ત્યાંથી નીકળ્યો એટલે મને તરત કંપનીમાંથી ફોન આપ્યો અને મારે મોટું નુકસાન ગયું છે. આ એના આપણે કહી શકાય કે મેં તમારું દિલ દુભાવ્યું ને એનું પરિણામ મને મળી ગયું છે. અને રહી વાત તમારી પત્ની, જો હું તમારી સાથે સંબંધ નહીં સુધરે કે તમે મારી સાથે બોલતા નહીં થાવ તો અમને ડિવોર્સ આપી દેશે. તો 100% તો ભરોસો છે. હા, હા હા તો મારું ઘર બચાવવાની જવાબદારી હવે તમારી છે સાડુ. પણ અમે અહીંયા આવ્યા ત્યારે ઓલું ફરવાનું નામ લીધું ત્યારે તમારે આ વસ્તુ ન કરે ક્યારે જવાનું તો એટલી બધી મોટી કઈ વાર્તા જ ન થાત. જો બરાબર. જે થવાનું હતું એ થઈ ગયું છે. હવે તમે એ વાતને શું કામ પાછી યાદ કરો છો? એ યાદ કરશો તો પાછું મારથી કંઈક બોલાઈ જશે. હે? એટલે કહેવાનો મતલબ કે
જૂની વાત ઉખેડે ને બેટા તો પોપડા વધારે ઉખેડાય અને પછી છે ને એ વાતનું વતેસર થાય. એટલે જ્યાં વાત દબાઈ દીધી ને ત્યાં મૂકી દેવાની. એને ભૂલનો પસ્તાવો થયો, તારી માફી માંગી, વાત થઈ ગઈ પૂરી. હવે તમે તમારા સંબંધ સુધારો, હું બહાર તમારી રાહ જોઉં. અરે માસી એમ થોડી થાય ચા પીને જાઓ. અરે રે રે માસી જેવા સમજુ કોઈ માણસ જ નહોતું હા ખરેખર ગજબ ના. આમ એક મિનિટ નો થઈ સમજતા તરત સમજી ગયા. જોયું તે? અમે તો કીધું ને સમજતા હતા, તમારે વાર લાગી. હા મારી ભૂલ, મારી ભૂલ, મારે વાર લાગી, ભૂલ થઈ ગઈ મારી. હવે માફ કર્યો પૂરું. તો ફરવા ક્યારે જવું? હા, આ તાણેથી દબાવે છે. બરાબર. મેં ક્યાં ના પાડી? જ્યાં જવું હોય ત્યારે જવું હોય ત્યારે. કોને કોને જવાનું? આપણે ચારે તમે 3 જઈ આવજો. લે એમ થોડું હાલે છે. આપણે ચારે જ તે સાથે જશું. હું ગાડી ચલાવીશ ને એટલે તમે 3 પાછળ નિરાતે બેસજો. હું તમારી પાસે બેહી. હા વાતો કરવા બે માટે. પાછળ. બરાબર છે, સંબંધ સુધરી ગયા છે. હાલો તો મારા મમ્મી બહાર ઊભા છે. હા, નો હારું લાગે સાસુમાં. આવજો અશોકભાઈ. હા થેન્ક યુ. વેલકમ. તમારું ઘર બચી ગયું. લલ્લુ તને તો પછી જોઈ લઈશ.